રામ વાળો જ બનારી મરદ માતા ઉતરો કાની મજૂરી કરવાનો દાડો આ ચોહટ ઓગણી ના દુનિયા મેળો મારી જાત માતા માતા કરતા હતા તમારા લેમડા વાળી તો ગોખલે ખોવાઈ તો લેમડે ચડી જી પણ માતા મળી તારથી આવી રાઈ હોય લેમડા વાળી ના મળી હોત તો દુનિયા મારા ચોહટ ઓગણી ની મુશ્કેલી મોડી કરો ભયા મજા એ તમારથી કોઈ વડ્યું નહીં રાધે વડા નહીં કોક દિયાઓ મરદો વાળા ભડકવો એ મરદોની કોણ કહેવાય બોલ મેદોન ને કહોડીએ મરદની પરખ થાય હાડ મારી મરદની માતા હરણી માતા હરણી માતા આવનારી બેહનારી વસ્તીને મારી રા ભલાની માતાનો ભગવાન દરેકની જે બોલો લે ભઈલું ભાવ કરી બોલાવવું હશે આ જોગણીનું અશબ હશે લે ભાઈ મયંકભાઈ તમારું ગાવું વેળાએ કદાચ વેરા સમય બનશે બરોબર મારા દીવાના ભગવાન હાજર છે હું જીજે એકત્રીએ રહેનારી હું જીજે એકત્રીએ બરોબર વાહો કરનારી હું કનાલના દરબારની માતા ધૂણતી છોલ્યા ભાઈ જેટલી મજૂરી કરી છે તાન તમે આટલા બેઠા છો તમારા દેરોની પરીક્ષા હોય બેટા હું કહું છું ભાઈ તમારો દેરો એ કોડો ચાલ્યો એટલે આજ માર્કેટમાં ટોપ લેવલ તમારો દેરો ચલવી છે ભયા અને તમારું ગાયનું પરમોન કોદા નહીં જવા દો આવું મારા દેવના ભગવાન કહે છે પણ ભઈલું નાનાથી મોડીને મોટા સુધીનું ફિનાવનું છોકરું હોય લ્યા વગર કોમની કોકને વગરી કરી હોય તો ત્રીજા દાડા જોગણી ન્યાય લેવા ના જાય ને તો જગતમાં મારું કનાલના દરબારની માતાનું આવજો 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 આવજો
પણ મારું રાઠોડનું કિશન માલધારીનું ચોહેઠ ઓગણી ગ્રુપનું એવું કેવું છે કે જીવાડ્યા શાનથી ને મરાવજે હોય શાનથી જીવાડ્યા શાનથી ને મરાવજે શાનથી શિવાનો ચાકરી કરાવું તો માતા બાપને કરાવજે ગોખલે પૂજાવું તો તારા જેવી માતા પૂજાવજે નમાવું તો તારા મઠે નમાવજે બાકી દુનિયા હમું કોઈ દાડો તાલા વાલા કરવાની વીરાના આવા મારી દેવીઓ શાદી મારો નો કરાવજે ગોમની ભાગોરે ચોકડીએ ચાર ઉભા ને ક્યાં ફે ફે કરે વિશાલિયા એવા બાઈલોની જરૂર નહીં હોય તો તારી રાતે કોક બનાનો ફોન કરો એટલે કે લોકેશન નાખો એવા પરદોનો સંગ કરાવજે એકચ્યુઅલી મેં મોમને પૂછવું પડે કૃષ્ણના સુદામા જેવી કરાવજે અને ચાર હે ચરોતર ને ભૈવતી કરાવું તો મયંક રાઠોડ કિશન માલધારી જેવી કરાવજે અને કોણું ગવડાયું વટથી જો વટથી ગવડાવજે કોઈ દાડો સગતની જેમ પૈસા બાપા કરીને ગાવાની વીરાના આવા જેતે મારી લખાવ્યો ભાઈબંધમાં બહુ ફરક હોય ભુવાજી ભલે રોજ ભેડા ના થતા હોય કાયમ ભેડા ના થતા હોય પણ એકની ખોટી વાત કોક કરતો હોય ઘરે બચકો ભરે એવો ભાઈબંધ મેળવજે બાકી દહીંમાં દૂધમાં હાથ રાખે એવા ભાઈબંધની જરૂર નહીં કાયમ ફોન ભલે ના આવા રોજ વાત ભલે ના થાય પણ જે દાડો ફોન આવે તે દાડો કૃષ્ણના સુદામા જેવા દાખલા દેવાય જગતની ભાઈબંધી જુદી આપણી ભાઈબંધીની જો આગવી નો મનાના બનાવું તો મન કનાલના દરબારની માતાના સલોમ કોણ કરે આવીરો હરો પડી જાય મરવાનું કાલ હોય તો આજે ભલે પડી જવાય પણ ભાઈ મગતારી જોડે આથો યાઠું ઘોસું એવા કેનારા પરદ યાદ રે મારી લખાવ્યો રોજ રોજ આવી મોજના હોય રોજ રોજ આવા ગવાયા નામના રોજ રોજ આવી માતાઓ ધૂણવાના આવા એ તો જીના કપારની રેખા હપાતર હોય એ તો જીના વડવાનો પુણે બરોબર હોય એના વગડે આવા જહુરો હોય બાકી બીજો કરોડ રૂપિયા પડ્યા હોય પણ દેવનું ગણતર ના હોય તો એના વગડે આવી મોજ ના હોય મારી લખાવ્યો
રાતના શેડે શેડે તારો અને એક ફોન કરો ને એક છાક લાકડીઓ ને કરે એવું વજન રાખજો બાકી રૂપિયા તો આખી સગત કમાય છે પણ કિશન ભાઈ આપણે આપણી માતાઓએ આગવી આબરૂ લાઈ મારી લખવ્યો લે ભાઈ ભુવા જા છો પણ બરાબર ભઈલું તમારો ભાવ છો ઘણી વાર ધનસુરા બાયડ છોડીને ઘણી વાર આ જગ્યાએ ધૂણવાય છે આ દિને રચાયું છે આ મોમેડિયનની જગ્યામાં ખૂબ જે બોલીને જઉં છું ભાઈ ફરે બોલી હતી ને આજે બોલું છે ભાવારો આ દિને બરોબર આ જગાલી છે ભલે એ મોમેડિયન છે ને આપણે હિન્દુ છીએ બેટા પણ એ ભૈયારીનો ભગવાન હશે લ્યા ભાઈ અને જેટલા બેઠા એટલા ભૈયારીનો ભગવાન રાખજો લ્યા ભાઈ મોન્ટુ ભુવા ભોલું ભુવા હવની જે બરોબર વેરા જહ સમય જહ એટલે બરોબર ભગવાન હવનું રાજ રાખશે લ્યા ભાઈ પણ બરોબર કાળી રાતે બરોબર મનિયા ટવકો કરો લ્યા ભાઈ અને દોડા દાડા મળવા આવું મારું કોદરિયાની મેડીનું વેન છે લ્યા ભાઈ પણ કરજકમાં હું દરબારોના ઘેર બેઠી એવી બરાબર જીજે કત્રિકમાં આવકું નોમું રાખ્યું છે તો કરજકમાં આટલા ધૂણિયા છું બરાબર મયંકભાઈ હમણાં ગાયા મળદો વાળું અને કિશનભાઈએ ગાયા સભા વાળું તમારું ગાયાનું ઘર પણ કોદાર નહીં જવા દેવા હું બાવાની માતા તમારા ઉમરાવારી રાજી તોજ ડુંગરાવારી રાજી ઉમરાવારી રાજી તોજ ડુંગરાવારી રાજી ઉમરેલો ધોવાય પછી ડુંગરે જઈને બત્રી ભાતમાં પકવાન ચડાવો બધું નકોમો પડી જાય કહેવાય છે દુનિયા નહીં હાચવો તો ચાલશે જગતના નહીં હાચવો તો ચાલશે હાચવો તો આવી માતાઓ હાચવજો કારણ કે કારા મોઠાનો મોનવી બોલીને બીજું બોલશે પણ આ દેરો જે હમો દગો નહીં કરે વગાડ નહીં થાકું હું ધૂણતા નહીં થાકું હું રવિવારની ગાદીની માતા છું સભાવાળું પણ ભુવા જા છું કોઈ રહી ના જાય હવની જે થાય સાચું માં અહીંયા તમારે નિલેશ બુવાજી અને કૌશિક બુવાજી પધાર રહ્યા છે વગાડો ઇલેક્ટ્રિક એન્ટ્રી આવજો ભાઈ પૂછડીએ ઝેર હોય સાપને એના ડંખનું ઝેર હોય મને દેવના મારા વેણનું ઝેર છે ભાઈ મારા વેણે મારા ચીલે અને તમારા ઘડિયા જે પુણે કરીએ લીટે અંડોળશો નહીં તો કોઈ દિવસ હું દેવ આગુ પાછું નહીં થયું મારા મેરાડી ઝાપડીના પ્રભુ કે છે કિશનભાઈ મયંકભાઈ બૈડે બળ પડ્યું તાણા જઈને આટલા બેહાડ્યા છે એમને એમ કઈ માયકો ઝાલીને કઈ ગાતા મેં દીવે નહીં કર્યા
સપને નતું વિચાર્યું, ધાર્યું ધણીકરણ, ધાર્યું કરો તો મારે જેવું ધર્મ કરો ભાઈ. પણ આટલા લાઈન તમને બેહાડ્યા હશે ને મારા દેવનો પ્રભુ કહેતો હોય 3 મહિના જવા દો. આ કંઠે ચેક નવા રાગો ના લખું તો દેહમાં મારું નામ મેલાડી જાય. આપણે જેવું ધર્મ એવું બરાબો પણ નાયન જેમ જેમ દાડો જાય, જેમ જેમ સમય જાય, જેમ જેમ ચોઘડ્યું જાય, એમાં લેમડાવાળીની ધજા સદાકાળ આ પેઢી પરંપરા આ લેમડા ઉપર ફરતી રહેશે. વિજય એવું મારા દેવના પ્રભુ કહે છે. અન રસ્તે જતા આની લગ્ની લાગી હશે. આ અહીંયા જે બન્યું નતું બનવાનું, પણ આજે નક્કી છે કે આ જોગણી જેવું ધર્મ અહીંયા હાજર છે ને આજે બધું ભેડું કર્યું હશે. અન જેમ જેમ સમય જાય છે, સૂરજની કિરણ આ ધરતી ઉપર પડે ને એનું તેજ વધે, એમાં જોગણીનું તેજ ચારે કોર રહેશે. મારા મેલડી ઝાપડીના પ્રભુ એવું કહેતા હશે. અન આ તો ચારે કોર મયંકભાઈ બાપુ આ જોગણી ખૂટ બાંધીને બેઠી છે. કોક આગુ પાછું શું થાય મિતેશ? કોક આગુ પાછું શું થાય? કોક પીનો અહીંયા ચમનું આવો મારા દેવના પ્રભુ કહે છે. અન કોક આમ આંગળી કરે, ખભાવે થાડકા ના ખેંચું તો દેહમાં મારું નામ મેલડી જાય. ખાસ સોહો ડોગણી ગ્રુપ બેઠો હોય જેવું ગવાય એ હવની નજરમાં નોમ અમારો ખટકે છે. હવની નજરમાં નોમ અમારો ખટકે છે. આ જોગણીના દીકરા બધે ચાલવાના. ભુવા તમને મજા મિત્રાલની મેલડી ધૂણન હું ધૂણું છે અલગ વાત નહીં. આજે તમે મોણોએ ચોટલા ચોટલી અલગ નામ પાડે પણ હું દેવ તો એકનું એક ને એક જ છું. મારા દેવના પ્રભુ કે છે. મિતેશ ભૈલું આ ઉમરે આવો એટલે આ જગાએ 5 ઈંટોની દેરી હતી, અહીંથી લગની લાગીને ત્યાં આટલા પહોંચાડ્યા છે. હજુ એક વાર જવા દેજો. મારા દેવનો પ્રભુ કે છે આ તમે 5 પછી ભેગા કરીને જો આટલું રચાવતા હશે પણ આજે એ ભેગું કરવા હેડ છે તો 2 વર્ષ થતા જ્યાં અહીંયા ખાત મુહૂર્ત ના કરાવડાવું તો દેહમાં મારું નામ મેળે જ. આપણે જેવું ધર્મ ને મારા દેવના પ્રભુ એવું કે છે. મયંકભાઈ આ ઉમરે નક્કી આ હાજર છે. કરાયેલું કથવાયેલું ટોડાનો જાપાનો મારણ મોહન વશીકરણ જેવા મારા પગની પાની ખંચીને ઘેર ના વાળું તો કિશનભાઈ મારા દેહમાં મારા મેળડી જ. એ દુનિયા વિચારે ચડી છે. ચોહા ડોગણી વાળા બધું ચોહી લાવે છે. ઓમનું પૂરું ગુણ કરે છે. દુનિયા યાદ વિચારે ચડી છે. મારા બેટા ચોહી લાવે છે. ઓમનું પૂરું ગુણ કરે છે. આપણી માતાના આશી કોઈ દાડો ફૂટ્યા નહીં ના ફૂટવાના નહીં. અત્યારે ડીઝલ ટ્રેન્ડિંગમાં આવ્યું છે. પણ આ ચોહા ડોગણી ગ્રુપનું એવું કેવું છે કે ડીઝલ ખૂટશે તો પેટ્રોલ વાળી લઈને ફરીશું. પેટ્રોલ ખૂટશે તો સીએનજી લઈને ફરીશું. સીએનજી ખૂટશે તો ઇલેક્ટ્રિક લઈને ફરીશું. અને બધું પતી જાય તો કહેવાય છે વટવાની વાતો છે એટલે ઘોડા લઈને ફરીશું. પણ ફરવાનું તો વટમાં દુશ્મનના નમતી આજે નહીં આવવાની. અને તારી માના ખહુરિયા મારું કાલે નહીં આલું વગર. મારું પૂરું કરવા આવતો હોય
ઉભો કર્યો મારા લેમડા હોમે નજર કર્યો દુશ્મનના ટોળામાં બાકા જીત કરતી માર મારતી લાકડીએ દુશ્મનના ના ફરી વળું તો હું લેમડા બેઠી રહી જાઉં જેટલા જેટલા દોરા બગલા ભેગા થયા છે તમારા ભાવે આ બધું બન્યું છે પણ 2 વર્ષ પછી તમારા ભાવે જ પણ રૂપિયો તમારો નહીં આટલી વાત હશે કોકનું ઓછીદ્યું નહીં તમારા હકનું કોકનું ઓછીદ્યું નહીં તમારા હકનું ચકથી જાલી લાવવું ને ચક જમીનની વાત હશે મારા મેલડી ઝાપડીના પ્રભુ કહેતા હશે ચક હાચી તાલી તો જોગણીને મારા ઓળખાણ હશે ભાઈ તો કાળી મજૂરી કરીને કોકનું હશે પણ હકનું કોકનું બૂચ મારેલું નહીં ભાઈ મયંકભાઈ મારા દેવના પ્રભુ કહે કે હું માતા મારી જગ્યાએ ખતી નહીં મારા નથી કોઈ અમે લૂંટોણા લખવા તે પણ સુગણી નથી કોઈ મેલડી તરસાવું હોય તો તરસી લેવું છે રોઈ પણ એટલી હદે વળજી રહેવું છે છોકરી તરસાવું હોય તો ભઈનું તરસી લેવું છે રોઈ પણ એટલી હદે વળજી રહેવું છે અને ખાસ અમારા ભૈલુભાઈ માટે જેટલું ચોહા ટોકરી ગ્રુપ છે સાહેબ એમના માટે ગાવું હોય અમારા કિશન માલદારી અમારા ખાસ કાળજાના કટકા માટે 50 માટે આ ખટોણા ઝાલા આશુભાઈ અરે કે નગર બજાર ને કડીએ લોકો ચાર ઓઠે જોતા અલક મલક જોયા તારી આશીના રંગનો ખા એ નગર બજાર ને કડીએ જોતા અલગ અલગ જોયા તારી આશીના રંગનો ખાસ અમારા રાધે ડિજિટલ માટે ગાવું છે સાહેબ હસમુખભાઈ માટે ગાવું છે ત્યારે કેવું ગવાય અત્યારે એમનું ગાવું પડે નહીતર પાછું પેટ્રોલ ડીઝલમાં અત્યારે વ્યસ્ત ના થાય એટલે મારો વાહુડા ના ડાકવાળાએ પાલહાજ હસનારો તો ભાડી રોતી વેળા યાદ તને હસે મારો વાહુડા ડાકવાળાએ પાલહાજ હસરો તો ભાડી રોતી પાર કોએ પારખી લીધી માઠું હોએ માયા મેલી પાર કોએ પારખી લીધી માઠું હોએ માયા મેલી સિંહ ગોતી ઇના ગત પડી તુરત નથી આઘી મયંકભાઈ આજથી વરો મોર ઉડના ટેકરે એક વેણા લેલો મયંકભાઈ મારા મેલડી ઝાપડીના પ્રભુ ક્યાં તો ઉપર જોવો ને એટલે પેલા વાદળ દેખાય એના ચહેરીને આભલે નાડાવું દેહમાં મેં અડાયા છે મારા 71 મેલડીની ઝોપડીના પ્રભુ કહેતા હશે હજુ કહું છું કોલસાની ખાણમાં હીરો ચમકે એમ નામ ચમકાવું તો દેહમાં મારું નામ માતા નહીં દરિયાના ભીતરમાં મોતી હંતાઈ રહ્યો ને એ ચમકે એવા ના ચમકાવું તો દેહમાં કિશન મારા મેલડી ઝાપડીનો ધૂણ્યું લાગે મારા દેવના પ્રભુ કે અન તમને છેલ્લો વેણ આપીને ઘેર વાળું છું કે હાલ પાર્કિંગ કરાયું છે એ રસ્તે છે હાઈવે છે અહીંથી ગાડીઓ જાતી હશે મયંકભાઈ એમના ગીતો બંધ થઈ જાય કે મયંકભાઈ ગાય છે